तो आज આપણે પ્રકરણ 8 કોષ જીવનનો એકમ પ્રકરણમાં પક્ષમાં અને કસા વિશે સમજીશું। તો શરૂઆતમાં આપણે પક્ષમાં અને કસા વિશે બેઝિક ઇન્ટ્રોડક્શનની ચર્ચા કરીશું અને ત્યારબાદ આપણે પક્ષમાં અને કસાની આંતરિક રચના વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું। તો પક્ષમાં અને કસાની જો વાત કરીએ તો પક્ષમાં એ નાના વાળ જેવી રચના હોય છે, નાના વાળ જેવી રચના હોય છે। જેમ કે પેરામિશિયમની અંદર પક્ષમાં જોવા મળે છે। પેરામિશિયમની જો આપણે રચના દોરીએ તો એની કંઈક આ રીતની આકૃતિ હશે। પેરામિશિયમ આ એનું મુખ દ્વાર, તો એની બાહ્ય સપાટી ઉપર આવા નાના નાના પક્ષમો જોવા મળશે તમને। તો પક્ષમાં એ ખૂબ જ નાની નાની રચના છે। બીજી તરફ જો આપણે વાત કરીએ કસાની, તો કસા એ લાંબી રચના છે। જેમ કે યુગ્લિનાની અંદર એ જોવા મળશે। આ યુગ્લિનાની આકૃતિ દોરીએ તો યુગ્લિનાના આગળના ભાગે એક લાંબી કસા જોવા મળતી હોય છે। બીજી જો વાત કરીએ તો પક્ષમાં એ ઘણી બધી સંખ્યામાં હોય, ઘણી બધી સંખ્યામાં હોય છે। જ્યારે કસા એ ખૂબ ઓછી સંખ્યામાં જોવા મળે છે, ખૂબ જ થોડી સંખ્યામાં હોય છે। 1 હોય, 2 હોય, કોઈકવાર 3, 4 પણ તમને કસા જોવા મળતી હોય છે। બીજી બાજુ વાત કરીએ તો જે પક્ષમાં હોય એ બધી જ બાજુએ આવેલા હોય, જે પણ કોષ છે એ કોષની બધી બાજુ જોવા મળતા હોય છે। જ્યારે કસા હોય એ આગળના ભાગે જ આવેલી હોય છે, આગળની બાજુ જોવા મળે છે। જેમ કે અહીંયા આગળ આપણે ઉદાહરણ લીધું પેરામિશિયમનું, અહીંયા આગળ મેં ઉદાહરણ લીધું યુગ્લિનાનું। તો યુગ્લિના અને પેરામિશિયમમાં તમે જુઓ પક્ષમાં એ ખૂબ જ નાના નાના છે, પેરામિશિયમની આજુબાજુ જે આવેલા છે ઘણી બધી સંખ્યામાં આવેલા છે અને બધી બાજુએ તમને જોવા મળે છે। યુગ્લિનાની જો વાત કરીએ તો એની આગળની બાજુ તમને એક કસા જોવા મળશે, લાંબી છે અને એકની જ સંખ્યામાં તમને જોવા મળશે। તો આ બેઝિક ડિફરન્સ તમને પક્ષમાં અને કસામાં ખ્યાલ આવી ગયો હશે। બીજી જો વાત કરીએ તો કાર્યની, તો કાર્ય લગભગ બંનેના સરખા જેવા જ હોય છે। પક્ષમાં પણ પ્રચલનમાં કાર્ય કરે છે અને કસા પણ પ્રચલન માટે કાર્ય કરે છે। તો પક્ષમોના કાર્યોની જો વાત કરીએ તો પહેલું કાર્ય તો પ્રચલન। બીજી વસ્તુ ખોરાક ગ્રહણ કરવાનું પણ કાર્ય કરે છે, ખોરાક ગ્રહણનું કાર્ય પણ કરે છે। ક્યારેક એ સંવેદી અંગ તરીકે પણ કાર્ય કરતી હોય છે, સંવેદી અંગ તરીકે। બીજી બાજુ જો વાત કરીએ કસાની તો એ માત્ર પ્રચલનમાં જ મદદરૂપ હોય છે, એટલે કે પ્રચલન તરીકેનું કાર્ય કરે છે। તો આ તો બેઝિક ડિફરન્સ પક્ષમાં અને કસા વચ્ચેનો, બરાબર। બીજી જો વાત કરીએ તો જે પક્ષમાં હોય એ કોષ અને તેની આજુબાજુ જોવા મળતા પ્રવાહીની ગતિમાં સહાય કરે છે। પક્ષમાં એ કોષ અને કોષ કે તેની આજુબાજુમાં જોવા મળતા પ્રવાહીની ગતિમાં સહાય કરે છે। જો વાત કરીએ કસાની તો એ કોષીય ગતિ માટે જવાબદાર હોય છે। કસા એ કોષીય ગતિ માટે જવાબદાર હોય છે। તો અહીંયા સુધી આપણે વાત કરી પક્ષમાં અને કસાની ઇન્ટ્રોડક્શનની। હવે આપણે વાત કરીએ પક્ષમાં અને કસાની આંતરિક રચનાની। તો આંતરિક રીતે જો જોવા જઈએ તો પક્ષમાં અને કસા બંનેની અંદર સરખી આંતરિક રચના જોવા મળતી હોય છે। બંનેની અંદર જે આંતરિક રચના હોય છે કેવી હોય છે તો સરખી જ હોય છે। બીજું કે જે આદિકોષ કેન્દ્રીય બેક્ટેરિયા હોય એમાં જોવા મળતી કસા એ રચનાત્મક રીતે સુકોષ કેન્દ્રીય કોષ કરતાં અલગ હોય છે। આંતરિક રચના આદિકોષ કેન્દ્રીય બેક્ટેરિયામાં જોવા મળતી કસા રચનાત્મક
રૂપે સુકોષ કેન્દ્રીય કોષ કરતાં અલગ હોય છે। જો આપણે કસા અને પક્ષમની આંતરિક રચના જોઈએ તો બંનેમાં સરખી આંતરિક રચના જોવા મળે છે, સરખી જ હોય છે। ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા જ્યારે આનું અવલોકન કરવામાં આવ્યું તો એવું માલુમ પડ્યું કે પક્ષમ અને કસા એ બંનેની આંતરિક રચનામાં બે ભાગ હોય છે। ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા માલુમ પડ્યું કે આ બંનેની રચનામાં બે ભાગ હોય છે, એટલે કે પક્ષમ અને કસા એ બંનેની આંતરિક રચના બે ભાગની બનેલી છે, બે ભાગની બનેલી છે। એક છે જીવરસ પટલ અને બીજું છે અક્ષસૂત્ર, અને આમાંથી અક્ષસૂત્ર એ ખૂબ જ અગત્યનો ભાગ છે। જીવરસ પટલ અને અક્ષસૂત્રની બનેલી હોય છે, બરાબર। હવે જો આપણે વાત કરીએ અક્ષસૂત્રની, તો પક્ષમ તથા કસા એ જીવરસથી ઘેરાયેલ પટલ હોય છે અને જે એનો અક્ષ હોય એ અક્ષને અક્ષસૂત્ર કહેવામાં આવે છે। પક્ષમ તથા કસા કોના દ્વારા ઘેરાયેલી હશે? તો જીવરસ પટલથી ઘેરાયેલી હશે, અને જે એનો અક્ષ હશે એ અક્ષવાળો ભાગ શું કહેવામાં આવે છે? તો અક્ષસૂત્ર કહેવામાં આવે છે। જીવરસ પટલથી ઘેરાયેલ હોય છે અને અક્ષને અક્ષસૂત્ર કહે છે। અક્ષસૂત્રને જ્યારે જોવામાં આવ્યું તો માલુમ પડ્યું કે એ ઘણી બધી સૂક્ષ્મ નલિકાઓની બનેલી છે। અક્ષસૂત્રની અંદર તમે જોશો તો એમાં ઘણી બધી સૂક્ષ્મ નલિકાઓ જોવા મળશે। તો જો અહીંયા આગળ અક્ષ માની લો કે અહીંયા આગળ શું છે? આ છે એક કસા અથવા તો કોઈ પક્ષમ છે, તો એ આ રીતે શું હશે? તમને એક જોવા મળતી હશે રચના। આનો તમે શું લો? એક આડો છેદ લઈ લો। આ શું લઈ લો? તમે એક આડો છેદ લઈ લો, અને એ આડા છેદની આકૃતિ હું તમને અહીંયા આગળ દોરીને બતાવું તો એની અંદર રચના કંઈક તમને આ રીતની જોવા મળશે। આ એનો ગોળાકાર આડછેદ, સૌથી બહારની તરફ તમને શું જોવા મળશે? તો જીવરસ પટલ જોવા મળશે કે જેના દ્વારા આ જે અક્ષ છે એ અક્ષ ઘેરાયેલો હોય। અંદરની જે આ રચના રહી ઘેરાયેલી રચના એ શું થશે? અક્ષસૂત્ર થશે। તો અક્ષસૂત્રની અંદર જોવાથી માલુમ પડ્યું કે એની પરિઘ તરફ 9 જોડ સૂક્ષ્મ નલિકાઓ આવેલી છે, એટલે કે અક્ષસૂત્ર એ ઘણી બધી સૂક્ષ્મ નલિકાઓનું બનેલું છે। આ પહેલી નલિકા આ રીતે, એવી રીતે બીજી નલિકા, આ રીતે ત્રીજી નલિકા, આ રીતે ચોથી નલિકા, આ રીતે પાંચમી નલિકા, આ રીતે છઠ્ઠી નલિકા, આ રીતે સાતમી નલિકા, આઠમી અને આ નવમી નલિકા। તો આ છે એ નલિકાઓના જોડ આવેલા હોય છે। કેન્દ્રની અંદર પણ આ રીતે નલિકા તમને જોવા મળશે, જેને કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાઓ કહેવામાં આવે છે। હવે આપણે આંતરિક રચનાની વાત કરીએ તો ઘણી બધી સૂક્ષ્મ નલિકાઓની બનેલી છે, અને આ બધી સૂક્ષ્મ નલિકાઓ હોય એ અક્ષને કેવી હોય? તો સમાંતર ગોઠવાયેલી હોય છે। જે લાંબા અક્ષને સમાંતર ગોઠવાયેલ હોય છે, બરાબર। મધ્યની વાત કરીએ તો અક્ષસૂત્રના કેન્દ્રમાં બે કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાઓ આવેલી હોય છે, બે કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાઓ। તો અહીંયા આગળ તમે જુઓ, આ કેન્દ્રના ભાગે બે કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાઓ આ રીતે આવેલી હોય છે। આ બંને જે તમને નલિકાઓ દેખાય, આ શું છે? કેન્દ્રસ્થ સૂક્ષ્મ
નલિકાઓ આયરું થઈ જશે જીવરસ પટલ અને અંદરનો ભાગ છે અક્ષસૂત્ર બરાબર। પરિઘ તરફ તમે જો જોશો તો ત્યાં આગળ તમને 9 જોડ સૂક્ષ્મ નલિકાઓ જોવા મળશે। જો 1 2 3 4 5 6 7 8 9 બરાબર અને બે બે નલિકાઓ જોડાયેલી હશે એટલે કે 9 જોડ સૂક્ષ્મ નલિકાઓ આવેલી હોય છે। પરિઘ તરફ 9 જોડ સૂક્ષ્મ નલિકાઓ આવેલી છે। ખ્યાલ આવી ગયો। અક્ષસૂત્રની જે આવી ગોઠવણી થઈ 9 પરિઘ તરફ 9 જોડ સૂક્ષ્મ નલિકાઓ અને કેન્દ્રની અંદર 2 સૂક્ષ્મ નલિકાઓ એને 9+2 પ્રકારની ગોઠવણી કહેવામાં આવે છે। 9+2 પ્રકારની ગોઠવણી કહે છે એટલે કે જે 9 અહીંયા આગળ લખ્યા એ શું દર્શાવે છે તો પરિઘ તરફની 9 જોડ સૂક્ષ્મ નલિકાઓ અને જે આ 2 લખ્યા એ શું દર્શાવે છે તો કેન્દ્રસ્થ નલિકાઓ દર્શાવે છે। જે 2 કેન્દ્રસ્થ નલિકાઓ આવેલી છે એ દર્શાવે છે। આ પ્રકારની ગોઠવણી કઈ કહેવાય તો 9+2 પ્રકારની ગોઠવણી કહેવાય। તો જસ્ટ આને દર્શાવવા માટેની આ એક રીત છે 9+2 ખ્યાલ આવી ગયો। હવે જે આ કેન્દ્રસ્થ નલિકાઓ હોય એ એકબીજા સાથે સેતુ દ્વારા જોડાયેલી હોય છે। આ શું થઈ ગયું એક સેતુ થઈ ગયો। તો આ સેતુ દ્વારા આ 2 કેન્દ્રસ્થ નલિકાઓ એકબીજા સાથે જોડાયેલી હોય છે અને એક કોના દ્વારા ઘેરાયેલી હશે તો કેન્દ્રસ્થ આવરણ દ્વારા ઘેરાયેલ હોય છે। આ થઈ ગયું કેન્દ્રસ્થ આવરણ। તો અહીંયા લખી દઈએ તો કેન્દ્રસ્થ નલિકા એ સેતુ દ્વારા જોડાયેલ હોય છે અને કેન્દ્રસ્થ આવરણ દ્વારા ઘેરાયેલ હોય છે। ખ્યાલ આવી ગયો। પરિઘીય નલિકાઓ હોય એ આ કેન્દ્રસ્થ નલિકાઓ સાથે જોડાયેલી હોય છે। કોના દ્વારા તો ત્રિજ્યાવર્તી તંતુકો દ્વારા। પરિઘીય નલિકાઓ કેન્દ્રસ્થ નલિકાઓ સાથે ત્રિજ્યાવર્તી તંતુકો દ્વારા જોડાયેલ હોય છે એટલે કે તમને 9 ત્રિજ્યાવર્તી તંતુકો જોવા મળશે અને આ જે તંતુકો હોય એ જે આ તમને અંદરની આ એક દેખાતી હશે એમાંથી ઉદ્ભવેલા હોય છે બરાબર। જેને એ પ્રકારની કેન્દ્રસ્થ નલિકા કહેવામાં આવે છે। આને કેવા પ્રકારની કહેવામાં આવે છે તો એ પ્રકારની કેન્દ્રસ્થ નલિકા કહેવામાં આવે છે આને અને આને બી પ્રકારની કેન્દ્રસ્થ નલિકા કહેવામાં આવે છે। આ જે બી પ્રકારની કેન્દ્રસ્થ નલિકા હોય એ કેવી હોય પૂરેપૂરી ના હોય અડધી હોય અને કોના તો એ સાથે જોડાયેલી હોય। તો જે તંતુક અહીંયા જોવા મળશે ત્રિજ્યાવર્તી તંતુક એ કોનું જોવા મળશે તમને તો આ એ પ્રકારની કેન્દ્રસ્થ નલિકાનો અને એ પણ આંતરિક તંતુ તમને જોવા મળશે। ખ્યાલ આવી ગયો। સોરી આંતરિક તંતુ નહીં પરંતુ એમાંથી તમને ઉદ્ભવેલો જોવા મળશે આ રીતે ઓકે। આ એક એવી રીતે આ બીજો આ ત્રીજો આ ચોથો આ પાંચમો આ છઠ્ઠો આ સાતમો આઠમો આ નવમો અને 1 2 3 4 5 6 7 8 અને આ નવમો। તો આ રીતે તમને 9 ત્રિજ્યાવર્તી તંતુકો જોવા મળશે કે જે કોના સાથે જોડાશે તો કેન્દ્રસ્થ નલિકા સાથે જોડાશે। એકચ્યુઅલીમાં કેવું થાય કે જ્યારે હલનચલન કરવાનું હોય ત્યારે આ અંદરનો ભાગ શું થશે ફરશે અને એ જ્યારે અંદરનો ભાગ ફરશે ત્યારે આ તંતુક આની સાથે જોડાશે। પહેલાં આ તંતુક જોડાયેલા હોતા નથી બરાબર। પરિઘીય નલિકાઓ કેન્દ્રસ્થ નલિકાઓ સાથે ત્રિજ્યાવર્તી તંતુક દ્વારા જોડાયેલ ના હોય। જ્યારે હલનચલન થતું હોય ત્યારે કેન્દ્રસ્થ આવરણ સાથે આ ત્રિજ્યાવર્તી તંતુક જોડાશે। ખ્યાલ આવી ગયો। એટલે પહેલાં આ ભાગ ફરશે અને પછી આ ત્રિજ્યાવર્તી તંતુક જોડાશે એટલે આ આખો ભાગ ફરશે। ખ્યાલ આવી ગયો। તો આ ધરી જેવું કામ કરશે। ચલો તો તમે ડાયરેક્ટ પણ લખી શકો પરિઘીય નલિકા એ કેન્દ્રસ્થ નલિકાઓ સાથે ત્રિજ્યાવર્તી તંતુક દ્વારા જોડાયેલ હોય છે ઓકે। તમને 9 આવા ત્રિજ્યાવર્તી તંતુ જોવા મળશે। આ જે પરિઘીય નલિકાઓ હોય એ એકબીજા સાથે પણ જોડાયેલી હોય અને એ આંતરદ્વિતીય સેતુ દ્વારા જોડાયેલી હોય। પરિઘીય નલિકાઓ એકબીજા સાથે
આંતરદ્વિકીય સેતુ એટલે કે તંતુકો પણ કહેવાય, એના વડે જોડાયેલ હોય છે, બરાબર। અહીંયા જે આંતરદ્વિતીય તંતુ હશે એ કોનું હશે? તો એમાંથી ઉદ્ભવેલું છે આ રીતે, અને એના દ્વારા એ આ નલિકા સાથે જોડાયેલ હશે। અહીંયા પણ આવો આંતરદ્વિતીય તંતુ હશે અને એના દ્વારા અહીંયા આગળ જોડાયેલો છે। આ પણ આંતરદ્વિતીય તંતુ એના દ્વારા અહીંયા આગળ જોડાયેલો છે, બરાબર। આ રીતે આ જે બી રચના હોય, જે બી સૂક્ષ્મ નલિકા હોય એની સાથે આ જોડાયેલો હોય, બરાબર। એટલે કે કોના દ્વારા? તો આજે આનો આંતરિક દ્વિતીય તો તંતુક એના દ્વારા જોડાયેલો હોય। તો પરિઘીય નલિકાઓ એકબીજા સાથે પણ આંતરદ્વિકીય સેતુ દ્વારા જોડાયેલ હોય છે। આ જે પક્ષમ અને કસા હોય એ બંનેની રચના એ તારા કેન્દ્રના તલકાઈ જેવી રચનામાંથી ઉદ્ભવેલી હોય છે। પક્ષમ અને કસા એ તારા કેન્દ્રના તલકાઈ જેવી જ રચનામાંથી ઉદ્ભવેલ હોય છે। તો ખ્યાલ આવી ગયો? તો અહીંયા સુધી તમને સમજ પડી ગઈ હશે કે પક્ષમ અને કસાની આંતરિક રચના કેવા પ્રકારની હોય, ઓકે। તો અહીંયા જે દર્શાવ્યું હતું એ શું હતું? તો આંતરદ્વિકીય સેતુ હતું, ઓકે। આ કઈ હતી? તો પરિઘવર્તી સૂક્ષ્મ નલિકાઓ હતી। આ બધી પરિઘવર્તી સૂક્ષ્મ નલિકાઓ હતી, આ કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાઓ હતી, બરાબર। અને આ તો શું હતું? તો ત્રિજ્યાવર્તી તંતુકો હતા। આ કેટલા હતા? બધા ત્રિજ્યાવર્તી તંતુકો હતા। અને આ શું હતું? કેન્દ્રસ્થ આવરણ। તો આ શું થઈ ગઈ? જે પક્ષમ અને કસા હોય એમની આંતરિક રચના બંનેની સરખા જેવી જ હોય છે, ઓકે। થોડું તમે આગળ યાદ રાખી શકો છો કે આ જે તમને પૂરેપૂરી સૂક્ષ્મ નલિકા દેખાય છે એ સૂક્ષ્મ નલિકા એ પ્રકારની કહેવાય છે, અને આ એ બી પ્રકારની સૂક્ષ્મ નલિકા કહેવાય છે। આ જે એ અને બી પ્રકારની જે સૂક્ષ્મ નલિકાઓ હોય એ પ્રોટોફિલામેન્ટમાં બનેલી હોય છે। શેની બનેલી હોય છે? તો પ્રોટોફિલામેન્ટ બનેલી હોય છે, અને એ 13 જેટલા પ્રોટોફિલામેન્ટની બનેલી હોય। આ એ પ્રકારની હોય એ 13 પ્રોટોફિલામેન્ટની બનેલી હોય, આ જે બી હોય એ 10 પ્રોટોફિલામેન્ટની બનેલી હોય। આ અંદરની જે બે કેન્દ્રસ્થ નલિકાઓ છે એ પણ 13 પ્રોટોફિલામેન્ટની બનેલી હોય છે, ઓકે। તો એ પણ તમે એડિશનલી યાદ રાખી શકો છો। તો મારા ખ્યાલથી તમને પક્ષમ અને કસાની અંદર સારી એવી સમજ પડી ગઈ હશે। તો પહેલી આપણે થોડી ચર્ચા કરી પક્ષમ અને કસાની, પક્ષમ અને કસાના કાર્યોની રચનાની કે આગળ જો અમને જોવા મળશે, બાહ્યાકાર રચના એમની કેવી હોય એની ચર્ચા કરી, અને ત્યારબાદ આપણે એની આંતરિક રચનાની ચર્ચા કરી। તો આંતરિક રચના કેવા પ્રકારની હોય? તો 9+2 પ્રકારની એમની જોવા મળતી હોય છે। તો મારા ખ્યાલથી હવે તમને સમજ પડી ગઈ હશે। તો આ વિડીયોની અંદર માત્ર આટલું જ। આગળના વિડીયોની અંદર આપણે કોઈ નવા ટૉપિક સાથે ચર્ચા કરીશું।